નમસ્કાર, અસ્સલામુ અલૈકુમ. કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. બેલીમ કુરેશ જમાત પાલનપુર અને બેલીમ કુરેશ યંગ કમિટીના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક 15/8/2026ના શનિવારે અંતરસાવલી દરગાહ મુકામે બાલ મંદિરના નાના ભૂલકાઓથી લઈ ધોરણ 1થી 12ના 60% કે તેથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ તેજસ્વી તાલાઓ ભાઈ બહેનોનું સન્માન સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રોગ્રામની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો અને નઝમો પડી હતી. સમાજના પ્રમુખ બેલીમ હાજી યુસુફ હાજી ઉસ્માનભાઈનું સન્માન કરેલ. બેલીમ અબ્દુલ રહેમાન જાન મોહમ્મદ બડે મિયાએ કર્યું હતું. સમાજના ઉપપ્રમુખ બેલીમ યાકુબભાઈ કડુભાઈનું સન્માન બેલીમ ઇકબાલભાઈ અહેમદભાઈએ શાલ ઉડાડીને કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ, વડીલો, બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વસીમ, જુબેર, મોઇન, એઝાઝ, અજુબા, ઝૈદ, ઇકરામ, રિઝવાન, મુજફ્ફર, ઇમરાન, મોહસિન, ઉઝૈફ, બિલાલ, રેહાન, પરવેજ, મુજફ્ફર, હમજા, નોમાન, મોઇન, સાદિક, આસિફ અને યંગ કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રોગ્રામનું સફળ આયોજન બેલીમના જ અહેમદભાઈ તથા સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ઇબ્રાહીમભાઈ માસ્ટરે કર્યું હતું. જ્યારે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બાળકો એટલા ઉત્સાહથી ત્યાં આવીને તેઓ પોતાના ઇનામને લઈને એટલા બધા ખુશખુશાલ હતા અને મોટી સંખ્યાના અંદર જોકે આ કુરેશ જમાત દરેક વખતે અવનવા કાર્યક્રમો રાખે છે અને ખાસ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓ એક ગજબના જ આ રીતના કાર્યક્રમો રાખે છે. જમવા સાથેના આ પ્રોગ્રામ અત્યારે જે અંતરસાવલીની દરગાહ છે, જે પહાડોની પ્રકૃતિ અને કુદરતી સૌંદર્ય વચ્ચે જે દરગાહ આવેલી છે, તે દરગાહના ઉપર સવારથી જ આ સમાજના લોકો ત્યાં પહોંચ્યા હતા અને યંગ કમિટી જે છે કુરેશ જમાતની એ ખરેખર ખૂબ જ ઉત્સાહી છે અને અવનવા કાર્યક્રમો કરે છે. ક્રિકેટની ટુર્નામેન્ટો પણ કરે છે અને પ્રોત્સાહિત ઇનામોની તો હર વખતે આ લોકો તેમના તરફથી કરે છે અને ભોજન સાથેની આ પ્રક્રિયા હોય છે. નાના ભૂલકાઓ, નાના બાળકાઓ અત્યારે ખૂબ જ ઉત્સાહથી તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ ઉત્સાહથી તેઓ પોતાના પ્રોત્સાહિત ઇનામ એમને મળે છે. કારણ કે ઇનામ મોટી વસ્તુ નથી, પણ જ્યારે તેજસ્વી તાલ્લા એટલે 60% ઉપર લાવ્યા હોય અને પછી એમને જ્યારે ઇનામ આપવામાં આવે ત્યારે એમનો ઉત્સાહ વધે છે. અને અત્યારે જે બાળકો છે સાંસ્કૃતિક કાર્યક્રમ કે તેમણે 15મી ઓગસ્ટ હતી એટલે રાષ્ટ્ર પર્વ નિમિત્તે ગીત ગાઈને રાષ્ટ્ર પર્વની ઉજવણી કરી હતી અને દેશદાજ તેમનામાં છે તેવી દેશદાજ તેમને બતાવી હતી. અને આજે તમે જોઈ રહ્યા છો કે બહુ જ નાની ઉંમરના ભૂલકાઓ બહુ મોટી સંખ્યાના અંદર અહીંયા આવે છે અને તેમનું અહીંયા સમાજના યંગ કમિટીના જે લોકો છે, યંગ કમિટીના લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે. ખરેખર આ હોટલ બેલીમ અને હર વખતે બેલીમ અને આ જમાતના જે આગેવાનો છે તે લોકો દરેક વખતે કંઈક ને કંઈક સમાજ પ્રત્યે કામ કરે છે, જેને લઈને લોકો, બાળકો અને યંગ જે જનરેશન છે તે એટલી બધી પ્રોત્સાહિત થાય છે અને અવનવી પ્રવૃત્તિઓમાં તે પોતાનું 100% યોગદાન આપે છે. જે અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બાળકોએ નજમ પડી છે, તેમને એક